ભાવનગરના દારૂકાંડ પછી સુરેન્દ્રનગરનું પોલીસ વિભાગ જાગ્યું છે। દેશી દારૂની ભઠ્ઠી પર સુરેન્દ્રનગર એલસીબીએ દરોડા પાડ્યા છે। સાયલાના ધારા ડુંગરી ગામની સીમમાંથી દારૂ પકડાયો છે। 375 લીટર દેશી દારૂ સહિત 91,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દારૂ બનાવનાર આરોપી રણજીત કોળી પોલીસ પકડથી દૂર છે અને સાયલા પોલીસે ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી છે। તો સુરેન્દ્રનગર પોલીસ પણ એક્શન મોડમાં છે અને આજ મુદ્દે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર છે। પરેશ, ભાવનગરમાં દારૂકાંડ અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ પણ સતર્ક મોડમાં છે। કઈ કઈ જગ્યાએ કાર્યવાહી? જી વૈભવી, ચોક્કસથી જણાવી દઈએ તો લઠ્ઠાકાંડ બાદ સુરેન્દ્રનગર પોલીસ જે છે દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે એક્શન મોડમાં આવી છે અને સાયલા તાલુકાની ધારા ડુંગરી ગામની સીમ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો અને મોટી માત્રામાં જથ્થો પણ ઝડપી પાડ્યો છે। હાલ ધારા ડુંગરી ગામની જે સીમ છે જે રાદરા તળાવના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતી મળી હતી અને એલસીબીએ દરોડો પાડી 375 લીટર દેશી દારૂ સહિત 91,000નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। પણ મહત્વની વાત તો એ છે કે જે દેશી દારૂનો જે દરોડો દરમિયાન જે આરોપી છે તે રણજીત કોરી જે ફરાર થઈ ગયો છે અને સમગ્ર મામલે હાલ તો સાયલા પોલીસે જે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર પરેશ તમામ જાણકારી માટે।